બબીતા પટેલ, આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સણબાર ગામે સ્મશાન નજીક આવેલી સરકારી જમીન પર વર્ષોથી આવેલી 150 થી વધુ સમાધિઓને જેસીબી વડે તોડી પાડવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। આ ઘટનાએ સમગ્ર સમાજમાં ભારે રોષ ફેલાયો છે। ફરિયાદી ઉદાભાઈ જ્યોતિભાઈ વાદીના જણાવ્યા મુજબ તારીખ 26/11/2025ના સાંજે તેઓ પરત ફરતા સમયે સ્થળ પર જેસીબી અને ટ્રેક્ટર દ્વારા સમાધિઓ તોડવામાં આવી રહી હોવાનું નજરે પડ્યું। ઘટનાની જાણ થતાં સમાજજનો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા। સમાજજનો દ્વારા વાંધો ઉઠાવતા આરોપીઓએ જમીન પર પોતાની હોવાનું કહી ધમકી ભરી તથા ધાર્મિક લાગણી દુભાવતી ભાષામાં વાત કરી તેમજ અહીં રહેશો તો જાનથી મારી નાખીશું જેવી ખુલ્લી ધમકીઓ આપી। આ બનાવને પગલે વિસ્તારમાં ભારે તણાવનું વાતાવરણ છે। ફરિયાદની આધારે પોલીસે સમાધિ વિનાશ, ધાર્મિક લાગણી દુભાવી, જાનથી મારી નાખવાની ધમકી, ગેરકાયદેસર મંડળી રચવા સહિતના કલમો હેઠળ 6 આરોપીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે। પોલીસે જણાવ્યું છે કે આરોપીઓની શોધખોળ તેજ કરી છે અને તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।